टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં ચામુંડા બ્રિજથી ચમનપુરા સિવિલ તરફ જતા ટ્રાફિક જામ સર્જાય છે। દરરોજ થતા ટ્રાફિક જામમાં 2 થી 3 એમ્બ્યુલન્સ 20 થી 30 મિનિટ સુધી ફસાઈ જાય છે। રસ્તાની બંને બાજુમાં પુષ્કળ દબાણોને કારણે ટ્રાફિક જામ, ગેરકાયદે રીતે રસ્તા પર પાર્કિંગ અને સાંજના સમયે થતા દબાણો દૂર કરવામાં એએમસી જાણે નિરસ હોય તેમ લાગી રહ્યું છે। ટ્રાફિક જામને દૂર કરવામાં ટ્રાફિક પોલીસને પણ જાણે કોઈ જ પ્રકારનો રસ નથી। એએમસીના કર્મચારીઓને આ વિસ્તારમાં કામગીરી કરવામાં જ ડર લાગે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી માટે જતા દર્દીઓ છે કે જેમને પણ ટ્રાફિકના કારણે ભારે હાલાકીનો સામનો છે તે પણ કરવો પડે છે। અમદાવાદમાં ચામુંડા બ્રિજથી ચમનપુરા સિવિલ તરફ જતા ટ્રાફિક જામના દરરોજ દ્રશ્યો જોવા મળે છે, જેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। 20 થી 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે। રસ્તાની બંને બાજુ પુષ્કળ દબાણોને કારણે ટ્રાફિક જામ થાય છે। ગેરકાયદે રીતે રસ્તા પર પાર્કિંગ કરવામાં આવે છે। સાંજના સમયે જે દબાણો થાય છે તેને દૂર કરવામાં પણ એએમસીને કોઈ જ રસ નથી। ટ્રાફિક જામને દૂર કરવામાં ટ્રાફિક પોલીસ પણ કોઈ જ પ્રકારનો રસ નથી લેતી અને એના જ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। એએમસીના કર્મચારીઓને આ જ વિસ્તારમાં કામગીરી કરવામાં ખૂબ ડર લાગે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી માટે જતા જે દર્દીઓ છે તેમને પણ ટ્રાફિકના કારણે દરરોજ હાલાકી ભોગવવાનો વારો પણ આવતો હોય છે। તો અમદાવાદમાં अलग अलग विस्तारों ट्राफिक जामनी समस्या જ્યારે સર્જાતી હોય છે ત્યારે ચામુંડા બ્રિજથી ચમનપુરા સિવિલ તરફ જતા ટ્રાફિક જામના દ્રશ્યો છે કે જે સામે આવી રહ્યા છે। 2 થી 3 એમ્બ્યુલન્સ છે કે જે દરરોજ 20 થી 30 મિનિટ સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ જતી હોય છે। તો આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં દિવસે પણ ટ્રાફિક જામના દ્રશ્યો અને રાત્રે પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। રાત્રિના સમયગાળાના દ્રશ્યો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, હવે દિવસના સમયગાળાના પણ એ જ દ્રશ્યો છે કે જ્યાં દિવસે પણ જે નોકરિયાત વર્ગ હોય તે પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય, શાળા કે પછી કોલેજ જતા એ વિદ્યાર્થીઓ હોય તે પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે, અન્ય લોકો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે। તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રાફિક પોલીસને ટ્રાફિક ક્લિયર કરવામાં કોઈ જ રસ નથી। संवाददाता मिहिर सोलंकी फोन लाइन पर है। मिहिर, अमदावादમાં ચામુંડા બ્રિજથી ચમનપુરા સિવિલ તરફ જતા જે રોડ છે ત્યાં બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો દરરોજ જોવા મળતા હોય છે। સૌથી પહેલા તો એ જાણવું છે કે ત્યાં પોલીસની કામગીરી કેવી છે? શું ખરેખર ટ્રાફિક પોલીસ છે કે જે ટ્રાફિક ક્લિયર કરાવવામાં માને છે કે નહીં, અથવા તો એએમસીની જે દબાણ શાખાની ટીમ છે જે ગેરકાયદેસર દબાણો ત્યાં કરવામાં આવ્યા છે તે પણ દૂર કરે છે કે કેમ, એ સવાલ છે। બિલકુલ વૈભવી, અહીંયા સવાલ ઘણા બધા ઉભા થાય છે। એનું મુખ્ય કારણ એ છે કે ઘણી વાર આવી રીતના રસ્તાઓમાં ટ્રાફિક જામ હોય અને એમ્બ્યુલન્સ વચ્ચે ફસાઈ જતી જોવા મળે છે, પરંતુ જ્યારે આ ચમનપુરાથી લઈને જે સિવિલનો જે રસ્તો છે ચામુંડા બ્રિજથી, તેમાં દરરોજ આવી જ રીતની હાલત જોવા મળતી હોય છે। અને મુખ્ય અહીંયા બાબત એ છે કે કારણ કે એશિયાની સૌથી મોટી વાત કરીએ કે હોસ્પિટલ જ્યારે સિવિલ અમદાવાદમાં હોય અને તેના જ રસ્તામાં જ્યારે આવી રીતની એમ્બ્યુલન્સ છે તે ફસાઈ જતી હોય ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। પરંતુ તો પણ આટલા સમયથી આ તકલીફ પડી રહી છે અને સાથે સાથે વાત કરીએ કે રસ્તાની બંને બાજુ જે પ્રમાણે હાલમાં દબાણ પણ ત્યાં કરેલું છે, સમગ્ર અમદાવાદમાં અત્યારે કોર્પોરેશનની જે ટીમ છે તે ડિમોલિશનને લઈને એક અલગ જ જુસ્સામાં જોવા મળી રહી છે। પરંતુ જે જગ્યાએ ખરેખર તેની જરૂરત છે, જ્યાં વાત કરી કે આવી રીતે એમ્બ્યુલન્સ જ્યારે ફસાઈ જતી હોય અને જેમાં ગંભીર ઇજાગ્રસ્ત જ્યારે કોઈ દર્દી હોય અને તેને વાત કરીએ કે ટૂંકા સમયમાં દવાખાને પહોંચાડવાના હોય, પરંતુ આટલો સમય 20 થી 30 મિનિટ ત્યાં જ લાગી જતી હોય છે। એટલે આ બાબતો ઘણીવાર સામે આવતી હોય છે। પોલીસને પણ આ બાબતોની ત્યાંના જે સ્થાનિકો છે તેમના દ્વારા ઘણીવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે। કારણ કે આટલી મોટી હોસ્પિટલ અને આજુબાજુ આટલા સાંકડા રસ્તાઓ જે પ્રમાણે હાલમાં પણ દ્રશ્યોમાં પણ આપણે જોઈએ છે કે એએમસીના કર્મચારીઓ દ્વારા અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ છે તેને નજરઅંદાજ કરી દેવામાં આવી રહી છે। ત્યાં પોલીસ, ટ્રાફિક પોલીસ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં, અને ઘણીવાર તો એવું બનતું હોય છે કે ટ્રાફિક પોલીસ હોતા પણ નથી। એટલે જ્યાં જરૂરિયાત છે, જ્યાં ખરેખર વાત કરીએ કે આવી રીતની જ્યારે બનાવ બનતા હોય, આવી રીતની જ્યારે બાબત ઊભી થતી હોય ત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચતા નથી સમયસર, પરંતુ જ્યાં ના પહોંચવાના હોય
ત્યાં પહોંચી જતા હોય છે, એટલે અહીંયા સવાલો ઘણા બધા ઊભા થાય છે. પછી તે સવાલ કોર્પોરેશન પર હોય કે પછી પોલીસ પર હોય, બધા જ ઉપર અત્યારે સવાલો ચોક્કસથી ઊભા થાય છે. હવે તે સવાલનો જવાબ ક્યારે આપે છે તે જોવાનું જ રહ્યું. જી, આભાર મિહિર તમામ જાણકારી માટે.